આવી જાવ એ નિકુંજભાઈ તો ઓલા હાલે એમ છે રેકડીમાં આવ્યું જામફળ બહુ મસ્ત છે સેતુડી નામ પડતા જો બે આવી ગયું બાકી હે ને ઝૂલા ઉપર મળ્યું તું ઝૂલવા આ જો કાતરા લઈને આવી ઓહો એ આમ તો જો અહીંયા જામો પડી જાય મેળે આવ્યું ને તો આ ખાટલો રાખ્યો પછી એની ઉપર ખુરશી રાખી ને એની ઉપર ઈ ચડી આ તો ઉતારીને પાર કરવાનું છે ખવડાવવું છે હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો બધાનું સ્વાગત છે ચક્કાસ એવા સરસ મજાના મારા વ્લોગમાં તો આજે છે ને સરસ મજાનો પાણીપુરીનો પ્રોગ્રામ છે અને પાણીપુરીનો પ્રોગ્રામ છે ને વાડીએ છે તો વાડીએ આજે પાણીપુરીનો પ્રોગ્રામ અમારે કરવાનો છે તો એમાં પહેલાં એવો પ્લાન હતો કે વાડીએ જ બધું બનાવીને ત્યાં જ બધું ટૂંકમાં બધું બનાવશું ને ત્યાં જ અમે જમશું પણ અત્યારે ખબર છે બધાને ગેસની બોટલની ફૂલ તંગી છે તો વાડીનો જે ગેસ હતો ને જે વાડીવાળા ભાઈ હોય ને એણે છે ને ઘરે લઈ લીધો છે એટલે વાડીએ હવે ગેસ છે નહીં તો બધું ચૂલા ઉપર બનાવવું પડે અને પાણીપુરીનો પ્રોગ્રામ હોય એટલે પછી બટેકા અને ચણા એ બધું બફાતા વાર લાગે તો થયું કે ઘરે બધું બનાવીને પછી વાડીએ જશું એટલે બનાવશું ઘરે પણ ખાશું તો અમે વાડીએ જ એટલે આ રીતનો કંઈક પ્રોગ્રામ છે અમારો તમારે વિડીયો એન્ડ સુધી જોવાનો છે અને મારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નહીં કેમ કે જેવો હું વિડીયો મૂકું ને એવું ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવે અને અત્યારે હાલનો મારો પ્રોગ્રામ એવો છે કે અત્યારે 5 વાગી ગયા છે અને 5 વાગે છે ને મારે નિલિશા ભાભીને ઘરે ને લઈને પૃષ્ટિના ઘરે મૂકવા જવાના છે કેમ કે પૃષ્ટિ જોડે એક્ટિવા છે અને નિલિશાને એક્ટિવા આવડે છે એટલે એ બંને છે ને એક એક્ટિવામાં આવી જશે હું અને સંગીતા ભાભી એક એક્ટિવામાં અને બધા લોકો હવે ને સંગીતા ભાભીના ઘરે ભેગા થશું ત્યાં પાણીપુરીનું બધી વસ્તુ બનાવશું અને પછી અમે લઈને વાડીએ જશું એટલે પાણીપુરીની રેસીપી પણ આપીશ અને ત્યાં વાડીએ શું શું એન્જોયમેન્ટ કરીશ એ પણ બતાવીશ તો વિડીયોમાં તમારે એન્ડ સુધી બન્યું રહેવાનું છે અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલવાનું નથી ઓકે 5 વાગી ગયા છે તો પણ કેટલો તડકો છે આમ ઘરની બહાર નીકળવાનું મન ન થાય ને એટલો તડકો છે એટલે જો મેં તો હે ને મસ્ત દુપેટો બાંધી લીધો છે તમે પણ કદાચ ઘરની બહાર નીકળો તો આ રીતે જ નીકળજો નકર કાળાથી જશો મારી છે પ્રોગ્રામની હે ને જોરો શોરોથી મળી તૈયારી થવા જો આ હે ને પાણી ગળાય છે કારીગરો અહીંયા બેઠા છે પાણી વાડી ઉપર લઈ જવાનું છે ને એટલે બોટલમાં ભરી છે અહીંયા છે ને આ બટેકાનો અને ચણાનો મસાલો અને આ સ્પેશિયલ માણસ માટે મગ અને ચણાનો મસાલો એ સ્પેશિયલ માણસ જોવું હોય ને તો વિડીયો એન્ડ સુધી જોજો અને હે ને મસ્ત અમે કાંડ કર્યો છે બતાવું પેલા કાંડ પાછળ બેનો હાથ છે તો એટલે જો આ સાફ સફાઈ થાય છે હવે વાસણ સાફ કરીને પ્લેટફોર્મ સાફ કરીને પછી અમારે વાડીએ જવાનું છે તો હાલો હવે વાડીએ જઈને મળી હાલો 4ની ટુકડી હે ને અમારે વાડી આવી ગઈ છે અને આ એક મોટા મેડમ છે ને એને તો ફ્રૂટ જ દેખાઈ ગયું ક્યાં દેખાણો હા પીળા કલરનું થઈ ગયું પાકી ગયું મસ્ત પાકી ગયું છો મેં ઝૂમ કરીને જોઈ લીધું શું કરવા દઉં પણ કેવું પણ કેવું ઝૂમ લાય તારે મોઢું ઝૂમ કરું તો હાલો માલો જો હે ને આવીને ડાયરેક્ટ ખેતર બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે માલો તે બનાવ્યું હે એલા છોકરા કંઈક બોલતો ખરા તે બનાવ્યું છે આમ તો બહુ બોલસ એલા અને તારે મોઢું જો કેટલું સરસ આવે સનલાઇટનું અત્યારે જો સનલાઇટ આવે છે અહીંથી જો અહીંયા મસ્ત આવતું હશે મારું ફેસ હોતે હાલો વાડીને એને એક્સપ્લોર કરીએ હવે ચાંદો નહીં આપણે હે ને ખાખડી જોવા હાલો નિલિશા ભાભી ખાખડી જોવા હાલો ખાખડી જોવા અહીંયા હે ને આંબો હે ટૂંકમાં બહુ બધા ફ્રૂટ છે આ જામફળી હે ને તમને બધું ખબર છે કે જોવો આ જામફળી છે હા આ રામફળ છે હવે હે ને એક જાય નાળિયેરી બહુ બધી છે નીચે જોઈને હાલવું પડે ભાઈ કોકની વાડી નથી આપણા બાપ દાદાની વાડી કે ચા લીંબુડી છે પોપૈયા બતાવું છો પોપૈયા કેટલા બધા છે એવા હે ને બહુ બધા પોપૈયા એવા છે અને આ ને આંબો પણ આંબામાં બહુ ખાખડી આવી નથી કે નહીં એમ તો આવી જ જો એને ઝીણી છે હજી
ક્યાં આવી છે તમને ક્યાં દેખાય છે? આ રહી જો અહીંયા હા બહુ બધી છે આ બાજુ. પણ આંબાની સાઈઝ થોડીક નાની છે એટલે બસ આંબાની સાઈઝ પ્રમાણે કેરી આવે ને. આમાં જામફળ આવ્યા. જામફળે બહુ બધા ને જો અહીં મેણસ ખાવા હોતે ને માલો પાકેલા હે તોડ લેજો બુન. ટૂંકમાં હે બધી નાળિયેરી છે. રાજકોટમાં સારું એવી વાડી છે અહીંયા. ચેરી ટમેટો તાર પાછળ. અત્યારે પણ હશે ચેરી ટમેટો જ નથી ખા બહુ વાડીએ ખાધા. આમ જો આ ચેરી ટમેટો છે. ટૂંકમાં કનુ કાકા બધું મસ્ત રાખે છે. કાં આવે છે ત્યારે લીલી ડુંગળી ક્યાં છે? અરે તમારે આખું બહુ તેજસ્વી છે. જો આ લીલી ડુંગળી છે. પછી ને કનુ કાકા લગભગ ગાયું રાખે છે. હા જો આ શેરડી બારમાસી ફૂલ ને એવું બધું છે. હવે આપણે અહીં ફરી આંબો આવ્યો કે નહીં? આમ જો સેતુડી આવી આમ જો. એ સંગીતા ભાભી સેતુડી ખાવા હાલો. ન્યા બે બેઠી સેતુડી આવી સો તે. આમ જો સેતુડી નું કીધું ને લોલી બે દોડતી દોડતી આવ્યો. જો યા મારા એન્ટ્રી લે અહીંથી. આલે મનુ જામફળ બહુ મસ્ત. આવ્યું. જામફળ બહુ મસ્ત છે. સેતુડી નામ પડતા જો બે આવી ગયું. બાકી હે ને ઝૂલા ઉપર મળ્યું હતું ઝૂલવા. સેતુડી બહુ બધી એવી સામા. અમુક પણ લીલી છે કાચી છે જામફળ ખાવું મસ્ત છે. પાકેલી નથી કાચી છે. હું કામ તે પેલા તોડ્યા? આલે 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 જો આ સેતુડી ઉપર તૂટી પડ્યા છો બધા. પણ હે ને થોડીક કાચી છે હજી બહુ પાકેલ નથી. ડાળીમાં રહી જો રે ઓલી ડાળીમાં હજી કાચી છે. આ ડાળીમાં કેટલી છે? આપણે નીલિશા ભાભી ખબર ગાડી લઈને આમ જતી ત્યાં કેટલી બધી સેતુડી હતી. હા અરે ત્યાં અમારે લાલ લાલ હતું. ટાઈમ નહોતો નકર અમે અહીંયા ગાડી ઊભી રાખીને ખાઈ લેત. ગોવિંદ રત્નમાં આ પુરુષીને ઘરે જતા હતા ને ત્યારે આજે જ ગોવિંદ રત્નમાં ટૂંકમાં ત્યારે વાડીની મોજ લેવા આવી જાવ. સેતુડા ખાઈને હે ને જો આ પાછળ ચીકુડી આવ્યો. લાઈનમાં બધા ફ્રૂટના ઝાડવા હે. હું છે મેં આલવી ચીકુડી હે. ચા બે ચીકુડી હે. ઓલી કે હાઈક કહેવાય શું કહેવાય એને? પાકેલું નીકળે ઈ. અને જો આ સાઈડ છોકરીઓની બધાયનું ફેવરેટ કાતરા. પણ મને નથી લાગતું કાતરા હોય. એમને આ કનુ કાકે કઈ વાવ્યું નથી. પાણી નહીં હોય નકરું ખાલી ઢોરનું જ વાવ્યું જો મકાઈ ને એવું જ. બાકી કઈ વાવ્યું નથી કનુ કાકાએ. જો એક ધુરંદર છે ને ચીકુ વીણતું આવે છે. એ અમારા ઠેલા બધા છે ને અંદર મૂકવા ગયું તું. ચીકુ પાકેલા હે બધાને બધું મળશે. મને નહીં મળે કેમ કે હું વિડીયો ઉતારવામાં રહું છું. ના ના મારે ખાવું નથી. આ તો કહું છું ઝાડવેથી પાકેલું મળ્યું હોય ને જો ખોલો તો. અને એકદમ આ સ્વીટ હશે. અને ફૂલ સ્વીટ હશે ને એવું લાગે છે મને. ઈ પાકેલું હે હાલે પૃષ્ટિ ન કરતું રહી જાય ખાવામાં. હવે ના બધું ગોતી ગોતીને સેતુડા ખાધા જામફળ ભેગા લઈ લીધા અને ચીકુ હે ને ખાવા માટે બેહી ગયા. સંગીતા આ જો કાતરા લઈને આવી. ઓહો એ આમ તો જો અહીંયા જામો પડી જાય. એમને એટલું બધું નથી ખાઈ લેવાનું. પાણીપુરી વધારવા નથી હો. તો પછી જાહે પણ પાણીપુરી વધવી ન જોઈએ ને. આમ જો પાછળ આને જો સામે આમલી છે. હવે જીનલ છે ને રામફળ ઉતારે છે. હવે ઈ ઉતારે પાર કરશે ક્યારુની ટ્રાય ઘણી કરી લીધી. પછી જો નો મેળે આવ્યું ને તો આ ખાટલો રાખ્યો. પછી એની ઉપર ખુરશી રાખી ને એની ઉપર ઈ ચડી. આ તો ઉતારીને પાર કરવાનું છે ખવડાવવું છે. એટલે આ રામફળના વેને મેં ચડાવ્યા. પછી હવે ઉતારે જીનલ છે. ખાટલા થોડો આગળ રાખ્યો હોત તો પણ ખાટલો આગળ જવા દે. હું ઓલું કરું તમે ઊભી રહેજે. રામફળ જ ઉતારે પાર કરશે.
તેને બહુ કઠણ એને ફેરવો તો એમ જો આ રામફળ છે ચોડો અને પાકી ગયું છે એટલે થોડુંક ઓલું થઈ ગયું છે સ્મેલ કેવી આવે છે સીતાફળ જેવું. પાછળની મહેનત જો અમે બધાય કેવડી મહેનત કરી જીનલની મહેનત વધારે હતી એમ તો મારી દેરાણી છે જ નહીં ટેસ્ટ કરવું તો હે ને મને ખબર જ હતી પાકી ગયું છે આઈડિયા આવી જ ગયો તો ઈ કેતા તાર કાકીને એકને જ ભાવે ઈ કે બીજા કોઈને ભાવતું નથી ઈ કે હું મોકલાવીશ જો એમ તો સારું છે હું સીતાફળ જેવું જ હશે સીતાફળ જેવું જ છે હાલો પ્રોગ્રામમાં હે ને બધી વસ્તુ બહાર આવી ગઈ જો મસાલો ડોય આપ છાઈસમાં નખાઈ ગયો આમાં નતો જોતો આમાં લઈ લે છાસમાં કે જરૂર છે બધો ગ્લાસ આમ તો જો આતુર બધાય જલ્દી ખાવાનું આપો જલ્દી ખાઓ સેવ નાખો આમાં જો હે ને પાણી ની લીચા ભાભી બનાવ્યું છે મસાલો મેન પૃષ્ટિએ બનાવ્યો છે છાસમાં કોણ હતું આલો કહી દ્યો કેતનભાઈ ડુંગળીમાં હું એને હે ને આને બધું બાયફું ઘર એનું બાયફું એને કેમ કે ગેસ ની એને ખબર હોય ને ગેસ અમે જોઈને વાપરવો પડે અત્યારે. અને આ બાકી જો આ બધે ખાલી ખાવા જ પોગી ગેસ આયા હોતે ખાવા ખાલી આલે ભાઈ પેકેટ તમારું નાની આવવા દીજો હવે પ્લેટમાં આવી ગયો બધું જો હાલો આવી જાવ એ નિકુંજભાઈ તો ઓલા હાલે એમ છે રેકડીમાં આ બે કપલ જો પેલા રેકડી જતી નહીં નીકળા એમને સૌથી પહેલા અહીં ચાલુ હોતે ને થઈ ગયું બોલ ઇને ભરાતો જાય ખાતો મોઢા મુકાઈ આંટી વિડિયો કરે ને ત્યારે માલોના બર્થડે હતો ને ત્યારે પાણીપુરી ખાધી હતી ને આપણે બધાએ હોસ્પિટલથી રજા થઈ ત્યારે ખાધી હતી હા ત્યારે ખાધી હતી કઈ તો એલા હાલો આવી જાવ બધે પાણીપુરી ખાવા કેવી બની છે તો કયો તો હું ખાવ છો એક બે વાર આની ઘરે બાકી તમારા ઘરે જ હોય છે તમારા ઘરે જ હાલો ખાઈ લીધી કેવી બની છે મસ્તીની વાડી એટલે મજા આવે છે બહુ મજા આવે ખાતી નથી પણ અગાઉ એમ કહું મસ્ત છે ને તો ખાઈ લ્યો પછી કેજો હાલો તમે કપલ હવે આ ડીશ ભરાય પછી ખબર પડે કે ખા માઈક લઈ આવવાનું હતું પૂછો ને પણ પછી સંગીતા ના પાડી લાગતી હતી પાણી હાલો મયુરભાઈ તો મેડા દાબવા ભેગું કરીને ઈ લોકો એવું કેવું છે ભૂખના ગાજર યાર હાલો માલો કેવી બની છે પાણીપુરી વિડિયમ સરસ આવે કેવું બની છે કેવી બની જેમ પૂછે સરસ એટલે તું તો બહુ રૂપાળો લેખસો ફેસલેટ તારું ઉપર આવે છે એટલે હાલો સંગીતા ભાભી તમે જ બનાવ્યું કેવું બન્યું છે મને બહુ બીક લાગતી હતી પાણીમાં પણ વાંધો નહીં આવે એમ ના ના બીખું લાગે આ બેઠા છે ને આપણે ખમતી તે તો નહીં ઝાડા થઈ હાલો ખાઈ લઈને કર વચ્ચે નહીં એવું નાખતા બેહોમાં માર મોઢું